रहती है सर 1.5-2 मिनट બહુ ભાગા દોડી થઈ ગઈ. હા યાર 2 મિનિટ તો જ ઊભી રહે સ્ટેશન ઉપર. સપાક દઈ નીકળી જાય. હા યા અને શોધવાનું હોય તો શું કરવાનું? શોધી જ છે યાર, એટલે શોધવું તો પડે જ છે. કયા ડબ્બામાં બેસવાનું ગમે ત્યાં ચડાય નહીં. ઇન્સબ્રુક આવી ગયા છીએ, ટેક્સી લેવાઈ છે ને ત્યાંથી હવે હોટલ પર જઈએ છે. We reached the hotel. ગાઈઝ અમે લોકોએ ચેન્જ કરી દીધું છે અને ચેન્જ કરીને અમે ફટાફટ નીકળી ગયા. જો ગાઈઝ અહીંયા હોર્સ રાઈડ છે, મતલબ કે કદાચ ક્યાંકથી ક્યાંક જવું હોય એના માટે. સ્વરોસ્કી ક્રિસ્ટલ વર્લ્ડ પહોંચી ગયા છીએ અને મારા સામે એક બહુ જ બ્યુટીફુલ વસ્તુ છે, હું બતાવું. Get this beauty. આ તો તમે જોયું જ હશે, એક સોંગ છે સલમાન ખાનનું અને કરિશ્મા કપૂરનું. દિલ મેરા દિલ બેકરાર હો ગયા, ऐसा लगता है मुझे प्यार हो गया. Hello everyone, good morning. So this is our day 5th in Europe. ક્યાં છીએ આપણે? શાલ્સબર્ગ સ્ટેશનથી અમે લોકો ઇન્સબ્રુક જઈ રહ્યા છીએ. 9 વાગ્યાની ટ્રેન છે, અમે લોકો પહોંચી ગયા છીએ. યસ. અને બસ ટ્રેન આવશે, બેસીશું, ઇન્સબ્રુક જઈશું, હોટલ ચેક ઇન કરીશું અને પછી ત્યાં ફરીશું. દર 2 દિવસે બેગ પેક કરીને આમથી આમ ફરવાનું છે. આ બધા કોટલા લઈ લઈને એ બી ચઢાઈને જાતે આવવાના અને ઉતારવાના. यस, दिस इज यूरोप बेबी. यूरोप यहाँ पे कोई होता नहीं है, होटल में भी नहीं होता है. कोई कुछ नहीं. सिर्फ आप आओ, आप काम करो और आप निकलो आपके हिसाब से. हमें कुछ लेना देना नहीं. અમે વેઇટ કરી રહ્યા છે અમારી ટ્રેનની અને બસ ટ્રેન આવે સેટલ ડાઉન થઈશું. 2 અવર્સનો વે છે ને આપણો? 2 કલાક. હા, 2 અવર્સ લાગશે ઇન્સબ્રુક પહોંચતા શાલ્સબર્ગથી. ઓકે ગાઈઝ, બાય. સો ગાઈઝ અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. અહીંયાની ટ્રેન ખાલી ને ખાલી કહેવાય ને કે 2 મિનિટ્સ ઊભી રહેતી હશે, 1.5-2 મિનિટ. બહુ ભાગા દોડી થઈ ગઈ. હા યાર 2 મિનિટ જ ઊભી રહે સ્ટેશન ઉપર. સપાક દઈ નીકળી જાય. હા, એમાં ચડવાવાળા પાછા ખાતા હોય બેગ્સ જોડે, સો તરત નીકળી જાય છે. લાઈક અત્યારે બી અમે લોકો જેવા તરત ચડ્યા અને કહેવાય ને કે 20-25 સેકન્ડ થઈ હશે અને તરત ટ્રેન ચાલવા લાગી. મને લાગે છે 1.5 મિનિટ જ ઊભી રહેતી હશે. એમાં કેટલું આપણે આ બેગો ઉચકીને પડી જવાય. આ તો યાર ઘણી વાર ના ફાવે. યા અને શોધવાનું હોય તો શું કરવાનું? શોધી જ છે યાર, એટલે શોધવું તો પડે જ છે. કયા ડબ્બામાં બેસવાનું ગમે ત્યાં ચડાય નહીં. હા, કારણ કે બધું અંદરથી કનેક્ટિંગ હોય પણ જગ્યા ના હોય એટલે બેગો લઈ લઈને આમથી આમ થવાનું, સરખું જોઈને ચડવું પડે, ફટાફટ ચડવું પડે. વ્યૂ બતાવ હવે. જો હવે મસ્ત વ્યૂ છે, જુઓ. આજે એકદમ ક્લાઉડી છે ને, કાલે વરસાદ બી આવ્યો હતો અહીંયા આગળ. રાત્રે અમે ગયા હતા બહાર. આ રીતે અહીંયા બેગ રાખવાનું. અહીંયા આવી રીતના બેગ્સ રાખી દેવાની અને ઇવન ઉપર બી મૂકવાનું હોય છે. ચડાવવાની આવડી મોટી બેગો ઉપર ચડાવવાની. કેવો એક્સપિરિયન્સ છે આદિત્ય તારો બેગોને લઈને? કમર રહી ગઈ મારી 30 કિલોની ઉચકીને. હતું હોય યાર આવું? હતું જ હોય. ના ચાલે હવે તારી, તું આટલી બધી એક્સરસાઇઝ કરે અને બધું કરે ને તારી કમર રહી જાય તો ના ચાલે. સુઈ જા. 2 કલાક પછી આપણું આવી જશે સ્ટેશન. યસ, જો બાજુમાંથી ટ્રેન જાય છે. બસ 2 અવર્સની જર્ની છે. ઇન્સબ્રુક 2 અવર્સમાં આવી જશે. ગુડ મોર્નિંગ. અમે ઇન્સબ્રુક આવી ગયા છીએ, ટેક્સી લેવાઈ છે ને ત્યાંથી હવે હોટલ પર જઈએ છે. પછી થોડું ફ્રેશ થઈશું, પછી આગળની આઇટનરી જોઈને કામ ઉપર લાગીશું. થાકી તો ગયા છીએ. હું તો નહીં થાકી, કારણ કે તું ઊંઘી જાય છે બધી જગ્યા ઉપર, એટલે તારે સારું. તો ઊંઘી જ જવાનું હોય ને. મારા સારો કાર્યક્રમ નથી બેટા. મસ્ત ઊંઘી ગઈ હતી 2 કલાક, એટલે હું ફ્રેશ છું અત્યારે થોડુંક. We reached the hotel. વેધર અહીંયા પણ બહુ સરસ છે, ઠંડુ ઠંડુ છે, મસ્ત વેધર છે. ચલો આદિત્ય, આપણે આવું હશે ને તો આ કરીશું બાઇસિકલ રેન્ટલ. તું એનું ડિટેલ્સ જોઈ લેજે એકવાર. ચાલીને નહીં જઈએ, આ લઈ લઈશું એવું હશે તો.
ફોટો પાડી લીધો છે, હવે ડિટેલ્સ જોઈ લેજે. સો ધીસ ઇઝ ધ હોટલ રિસેપ્શન એરિયા. આદિત્ય ચેક ઇન કરે છે. પહોંચી તો ગયા છીએ પણ અમને ચેક ઇન 3 o'clock કરવા આપશે. અત્યારે અહીંયા 12 o'clock થયા છે, એટલે હવે અમે વિચારીએ છીએ કે અહીંયા જે સ્વરોસ્કી ક્રિસ્ટલનું એક આખું જોવાનું છે એ પહેલાં હવે અમે ફ્રેશ થઈને સીધું અહીંયાથી નીકળી જઈએ. બિકોઝ 3 o'clock સુધી વેઇટ કરીને કોઈ મતલબ નથી, 3 hours વેસ્ટ કરીને. એટલે આદિત્ય સર્ચ કરે છે બધું, અને સર્ચ કરી લે એટલે અમે લોકો 5-10 મિનિટ અહીંયા રેસ્ટરૂમમાં ફ્રેશન અપ થઈ જઈશું, ચેન્જ કરી લઈશું અને પછી અમે લોકો ભાગી જઈશું ફરવા માટે. સો ગાઈઝ અમે લોકોએ ચેન્જ કરી દીધું છે અને ચેન્જ કરીને અમે ફટાફટ નીકળી ગયા. બહુ સ્ટ્રગલ હતું યાર. યસ, બટ વી ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ 1-2 hours બિકોઝ અમે લોકો અહીંયા એક જ દિવસ રહેવાના છીએ. તો થોડું સ્વરોસ્કીનું ટાઈમ પર પતે તો પછી બીજું બી એક્સપ્લોર થાય. તો એના માટે અમે લોકો ફટાફટ ચેન્જ કર્યું, 20 મિનિટ્સમાં ફ્રેશન અપ થયા. એટલું આ બધા નાના નાના બ્યુટીફુલ ટાઉન પણ કેવા જોરદાર છે. કેટલા નાના નાના ટાઉન છે પણ એટલા એક્સપ્લોર છે. બધી જગ્યાએ મોટી મોટી બ્રાન્ડ્સના શોરૂમ્સ છે અને હોટલથી લાઈક 8 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ સ્વરોસ્કીની બસ આવવાની છે. 12:40, અત્યારે 12:20 થયા છે. અમે પહોંચીશું, બસ આવશે, અમને લઈ જશે, જોઈશું, તમને બધાને પણ બતાવીશ અને બસ પછી બધું ફરીશું રેન્ડમ, પછી પાછા હોટલ ઉપર આવીશું. સો ધીસ ઇઝ ધ ડે પ્લાન. જો ગાઈઝ અહીંયા હોર્સ રાઈડ છે, મતલબ કે કદાચ ક્યાંકથી ક્યાંક જવું હોય એના માટે. કેવા મસ્ત ઘોડા છે, હાઈટવાળા, એકદમ મસ્ત પાડા જેવા, એવું આદિત્ય કહે છે. અમે સ્ટેશન પર પહોંચી ગયા છીએ, હે ને? જુઓ કેટલું મસ્ત સિટી છે. ઇન્સબ્રુક. ગાઈ સ્ટ્રીટ જુઓ કેટલી બ્યુટીફુલ છે અને વેધર તો વાવ વાવ વાવ. સો અમે બેસી ગયા છીએ બસમાં. અહીંયાથી 16 કિલોમીટર છે. 16 કિલોમીટર 25 વર્ષ બહુ સ્ટ્રગલ રહ્યું ભાઈ આપણે. આવી જશે. જુઓ કેટલો મસ્ત વ્યૂ છે. ગાઈઝ અમે સ્વરોસ્કી ક્રિસ્ટલ વર્લ્ડ પહોંચી ગયા છીએ અને મારા સામે એક બહુ જ બ્યુટીફુલ વસ્તુ છે, તમને બતાવું, જે તમે મૂવીમાં અને સોંગ્સમાં ને બધામાં જોયું હશે, ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે. સ્વરોસ્કી મ્યુઝિયમ છે આ. Look at this beauty. આ તો તમે જોયું જ હશે, એક સોંગ છે સલમાન ખાનનું અને કરિશ્મા કપૂરનું, દિલ મેરા દિલ બેકરાર હો ગયા, એસા લગતા હૈ મુझे પ્યાર હો ગયા. એ વાળું સોંગનું શૂટિંગ અહીંયા થયેલું છે. આ નાનો વોટરફોલ બનાવેલો છે. Fountain, not waterfall. This is very famous over here. એ કેમનું છે આ? ત્યાં થતું તો છે નહીં. Inside the Swarovski crystal world. Hi.
આવું કંઈક ખબર નહીં છે, બહુ કંઈ ખબર નથી પડી રહી શું છે. કંઈ ખબર નથી પડતી શું છે. આ બધું કંઈ જાત જાતનું દોરા લટકાયા છે. આવું બધું જાત જાતનું સરસ કંઈક બનાવ્યું છે. આ બધું સ્વરોથી લગાવેલું છે. સ્વરોથી લગાવેલું છે. છે આ એક જ. આપણે સેલ્ફીથી વિડીયો લઈએ. भूल भुलैया में आपका स्वागत है. આ એક ક્રિસ્ટલ વાળું કંઈક આવું કંઈક ઇફેક્ટવાળો એક રૂમ હતો જેની અંદર બસ આવી બધી જઈએ ને એટલે લાઇટ્સ બધી બ્લિંક થાય. બહુ બ્યુટીફુલ હતું આ. સ્ટોર છે એનો. આપણને બહુ સમજ નથી પડી રહી, પણ સ્ટોર સારો બનાવ્યો છે, કલરફુલ. શું થયું, ગમ્યું? ના, બિકોઝ હું જ્યારે નાની હતી ને ત્યારે જતી હતી સ્વરોસ્કીના સ્ટોરમાં અને મેં 2-3 વાર વસ્તુઓ લીધેલી પણ છે, પણ નાવ આઈ લાઈક રિયલ ડાયમંડ્સ અને તે બધા મારા રિયલ ડાયમંડ્સ કઢાઈ દીધા છે. યુરોપમાં આવવાના હતા ગાઈસ, એટલે અહીંયા ઇટલીમાં બહુ ચોરી થાય છે એવું સમજીને મને આદિત્યએ એક બી ગોલ્ડની રિંગ્સ નથી પહેરવાની. નો ફ્લેશી જ્વેલરીઝ. નો ફ્લેશી જ્વેલરી, બટ મને મારી રિંગ્સ બહુ જ યાદ આવે. રોજ સવાર ઉઠું એટલે મારો હાથ આમ તો થાય જ. પછી મને યાદ આવે કે હું ઘરે મૂકીને આવી છું. સો ગાઈઝ, અમે સ્વરોસ્કી વર્લ્ડ જોઈ લીધું છે. આદિત્યને પૂછીએ એને કેવું લાગ્યું. મને તો કંઈ બહુ ના મજા આવી, કારણ કે મને કંઈ ખબર જ નથી પડતી આમાં. પણ તો બી અહીંયા પહોંચી તો ગયા, પતાવી દીધું. ઠીક છે, સારું હતું, ચાલે. બેઝિક ગુડ. બેઝિક હતું. આવે તો ખરા ને, અહીંયા આવું જ પડે, બીજું કોઈ ઓપ્શન નથી. એવું કંઈ ખાસ નહોતું ગાઈઝ. તમે ઓનલાઈન બી જોઈ લો તો બી ચાલે, કારણ કે મને એવું લાગ્યું.